નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણનો આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આની આગળના લેક્ચરની અંદર કુલ 6 લેક્ચર આ ચેપ્ટરની અંદર આપણે કવર કર્યા છે. એની આગળના પ્રથમ લેક્ચરમાં આપણે તત્વ એટલે શું, મિશ્રણ એટલે શું, સંયોજન કોને કહેવાય એના વિશેનો વિગતવાર અભ્યાસ કર્યો. તત્વોના વર્ગીકરણની જરૂરિયાત સાથી ઉદ્ભવી એનો અભ્યાસ કર્યો. બીજા લેક્ચરની અંદર આપણે ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, એની મર્યાદાઓનો અભ્યાસ કર્યો. બાકીના 3 લેક્ચરમાં મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, એની ઉપલબ્ધિઓ, એના ફાયદા, એની વિસંગતતાઓ, મેન્ડેલિફના સમયમાં જાણીતા તત્વોની સંખ્યાથી માંડીને દરેક વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે મર્યાદાઓ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે, એમાં જે છેલ્લી મર્યાદા હતી કે પરમાણ્વીય દળની અનિયમિતતા એમાં જોવા મળે છે. આ બધી બાબતોનું નિરાકરણ માટે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. આધુનિક આવર્ત કોષ્ટક વિશે અને એની અંદર સમાવિષ્ટ તત્વો વિશે આજના લેક્ચરમાં આપણે ખૂબ વિગતવાર રીતે અભ્યાસ કરીશું. આશા છે આપ સૌ ખૂબ સરસ રીતે આ ટોપિકનો અભ્યાસ કરશો. આપણા પાઠ્યપુસ્તક અંતર્ગત અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક ટોપિક નંબર 5.3 અંતર્ગત આપણે આગળ વધીએ તો એવો એક પ્રશ્ન સામાન્યપણે લઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. પુનઃ પ્રશ્ન રિપીટ કરું છું, આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. તો આધુનિક આવર્ત કોષ્ટક વિશે સામાન્ય માહિતીની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઈસવીસન 1913માં નોટ કરજો. ઈસવીસન 1913ની સાલમાં હેનરી મોસોલે દર્શાવ્યું. હેનરી મોસોલ વૈજ્ઞાનિકનું નામ શું છે? હેનરી મોસોલે દર્શાવ્યું કે કયા વૈજ્ઞાનિક હતા? હેનરી મોસોલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળ કરતાં, તમને ખ્યાલ હોય તો ડોબ્રેનરનું આવર્ત કોષ્ટક ત્રિપુટીનો નિયમ હતો એ, પછી ન્યુલેન્ડનું જે નિયમ હતો, અષ્ટકનો નિયમ હતો એ, અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, આ બધું કોના આધારે બનાવવામાં આવ્યું? તો કે પરમાણ્વીય દળના આધારે. હેનરી મોસોલે દર્શાવ્યું કે પરમાણ્વીય દળ કરતાં હેનરી મોસોલે દર્શાવ્યું કે પરમાણ્વીય દળ કરતાં પરમાણ્વીય ક્રમાંક, ચલો શબ્દ એ કયો યાદ રાખવાનો છે? પરમાણ્વીય ક્રમાંક એ વધુ અગત્યનો ગુણધર્મ છે. ઈસવીસન 1913માં હેનરી મોસોલે દર્શાવ્યું કે પરમાણ્વીય દળ કરતાં પરમાણુ ક્રમાંક એ વધુ અગત્યનો ગુણધર્મ છે. તો હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો તમને ખબર હશે કે દરેક તત્વના જે પરમાણુ હોય એ પરમાણુની અંદર 3 મૂળભૂત કણો રહેલા હોય છે. એક પ્રોટોન, બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો ન્યુટ્રોન. જે પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન જોવા મળે. તો તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક ઝેડ કહે છે. આને આધારે હેનરી મોસોલે આધુનિક આવર્ત નિયમ આપ્યો. તમને ખબર હશે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ આપેલો, હેનરી મોસોલે આધુનિક આવર્ત નિયમ આપ્યો. આધુનિક આવર્ત નિયમ અંતર્ગત શું કહેવામાં આવ્યું છે? તો આધુનિક આવર્ત નિયમ અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે તત્વોના ગુણધર્મો છે એ તેના પરમાણ્વીય દળના નહીં, પરમાણ્વીય ક્રમાંકના આધારે આવર્તનીય છે. આપણે 2 આવર્ત નિયમ ભણ્યા, પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય છે. આપણે 2 આવર્ત નિયમ ભણ્યા છે. એક છે મેન્ડેલિફનો આવર્ત નિયમ. મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? કે તત્વોના ગુણધર્મ પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. જ્યારે આધુનિક આવર્ત નિયમ શું છે? તત્વોના ગુણધર્મો કોના? પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે મેન્ડેલિફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમમાં એક જ શબ્દનો ફરક છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણ્વીય દળ પર આધારિત હતું અને આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે. આગળ વધીએ. આધુનિક આવર્ત કોષ્ટકની એક ખાસ લાક્ષણિકતાની વાત કરીએ કે તત્વોને પરમાણુ ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. ડોબ્રેનર હોય
ન્યૂલેન્ડ હોય કે પછી મેન્ડેલિફ હોય, એણે તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા, જ્યારે હેનરી મોસોલે તત્વોને પરમાણ્વીય ક્રમના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. એનાથી શું થયું? તો જે પરમાણ્વીય દળની અનિયમિતતા હતી, પરમાણ્વીય દળમાં જે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની છેલ્લી મર્યાદા ભણ્યા કે પરમાણ્વીય દળમાં અનિયમિતતા આવતી હતી, એ દૂર કરી શકવામાં આવી. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે, આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે 3 મર્યાદાઓ હતી, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે 3 મર્યાદાઓ હતી એ દૂર કરવામાં આવી. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા વિશે વિગતવાર અભ્યાસ કરીશું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા શું છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા સમજવા માટે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની જે એક એપ છે એનો ઉપયોગ કરીશું. સૌથી પહેલું યાદ રાખજો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને શાના આધારે ગોઠવવામાં આવ્યા છે? તો પરમાણુ ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. અગેન, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટક તમને લોકોને હવે હું બતાવું છું અને એક એક મુદ્દો આપણે આધુનિક આવર્ત કોષ્ટકના અનુસંધાનમાં ચર્ચા કરતા જઈએ. મિત્રો, અહીંયા તમને સ્ક્રીન પર જે જોવા મળી રહ્યું છે એ છે આધુનિક આવર્ત કોષ્ટક. અભ્યાસની સરળતા ખાતર આપણે આ પ્રકારનો વિડીયો રેકોર્ડ કર્યો છે. હવે ધ્યાનથી જોજો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં શું છે. તો તમે જોશો કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વોને તેના પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે હાઇડ્રોજન જે છે, આપણે તમને ખ્યાલ હોય તો 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો વિશે તમને જાણકારી આપી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, પછી હિલિયમ પરમાણુ ક્રમાંક 2, લિથિયમ, ત્યારબાદ બેરેલિયમ આવશે, બોરોન આવશે, કાર્બન આવશે, નાઇટ્રોજન 7 નંબર પર, 8 નંબર પર ઓક્સિજન, 9 નંબર પર ફ્લોરિન, 10 નંબર પર નિયોન, 11 નંબર પર સોડિયમ, 12 નંબર પર મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14મું સિલિકોન, 15 પર ફોસ્ફરસ, 16 પર સલ્ફર, 17 પર ક્લોરિન અને 18 પર આર્ગોન, 19 પર કેલ્શિયમ અને 19 પર પોટેશિયમ અને 20 પર કેલ્શિયમ. તો તમે આ બધું જોયું. તમે જોઈ શકો છો કે આ બધા જ તત્વો ક્રમમાં ગોઠવેલા છે અને પરમાણ્વીય ક્રમાંકને આધારે શાના આધારે ગોઠવેલા છે? પરમાણ્વીય ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલા છે. પરમાણુ ક્રમાંક શું છે તમને હમણાં સમજાયું કે દરેક તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહે છે. હવે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ તમે જુઓ કેવી રીતે બનાવવામાં આવેલું છે. તો તમને દેખાશે કે કોઈ પણ ટેબલ હોય તો ટેબલની મુખ્યત્વે 2 વસ્તુ હોય. એક તો કે આડી હરોળો, આડી લીટીઓ, અને બીજું ઊભા સ્તંભો. આડી હરોળો અને ઊભા સ્તંભો. આડી હરોળને આવર્ત કહેવાય અને ઊભા સ્તંભોને સમૂહ કહેવાય. પુનઃ યાદ રાખજો, આડી હરોળને આવર્ત કહેવાય અને ઊભા સ્તંભોને સમૂહ કહેવાય. તમે જુઓ તો અહીંયા કેટલા આડી હરોળ છે અને કેટલા ઊભા સ્તંભો છે એના વિશે જુઓ તો કુલ ઊભા સ્તંભોની વાત કરીએ તો 1 થી લઈને 18 સુધી, 1 થી લઈને 18 સુધી, એટલે ઊભા સ્તંભો કુલ 18 છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા? 18. ફરી યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા? 18. હવે ધ્યાન આપજો અહીંયા કે આવર્ત કોષ્ટકની અંદર આવર્ત એટલે કે આડી હરોળ કેટલી? તો તમને અહીં આગળ દેખાશે. આડી હરોળની વાત કરીએ તો તમને અહીંયા દેખાશે કે કુલ આવર્ત કોષ્ટકમાં 1 થી લઈને 7 સુધી, 1 થી લઈને 7 સુધી તમને અહીંયા દેખાશે. 1 થી લઈને 7 સુધી, એટલે કે કુલ 7 આવર્ત આવેલા છે. કુલ 7 આવર્ત આવેલા છે. તો ચલો, આવર્ત કોષ્ટક વિશે 3 મુદ્દા મોડે થઈ ગયા. આધુનિક આવર્ત કોષ્ટક શાના આધારે બનાવવામાં આવ્યું? પરમાણ્વીય ક્રમાંકને આધારે. પરમાણુ ક્રમાંકને આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઊભા સ્તંભોને શું કહે છે? સમૂહ. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળોને શું કહે છે? આવર્ત. આવર્તની સંખ્યા કેટલી છે? 7. સમૂહની સંખ્યા કેટલી છે? 18. તો આટલે સુધી આપણે જોયું. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સમૂહ હોય, સમૂહની વાત કરીએ કે કોઈ પણ સમૂહ હોય તો સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. ટોપિક આપણો છે સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. ચલો સમૂહ જોઈ લઈએ. દાખલા તરીકે આપણે પહેલો સમૂહ જોઈએ. પહેલો સમૂહ એટલે પહેલી ઊભી લીટી. તો પહેલી ઊભી લીટીની અંદર
કેટલા અને કયા કયા તત્વો આવેલા છે ને એમની વચ્ચે શું સમાનતા છે. તો પહેલી ઊભી લીટીની અંદર આવેલા તત્વોમાં એક છે હાઇડ્રોજન, પછી બીજું છે લિથિયમ, ત્રીજું છે સોડિયમ, ચોથું છે પોટેશિયમ. બરાબર. તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, ત્યારબાદ આવ્યું રૂબેડિયમ અને પછી આવ્યું સીઝિયમ. ચલો બધા યાદ કરી લો કયા કયા છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. ઓકે. હવે એ બધાના ક્રમ આપણે જોઈએ. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. પછી લિથિયમનો કેટલો? 3. સોડિયમનો જુઓ તો દેખાય છે તમને 11. પોટેશિયમનો કેટલો? 19. રૂબેડિયમનો કેટલો? તો 37. અને સીઝિયમનો કેટલો? 55. ઓકે. હવે આ ક્રમમાં યાદ રાખી લો 1, 3, 11, 19, 37 અને 55. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. હવે વાત કરીએ કે આ બધાની અંદર કઈ સમાનતા જોવા મળી. તો ચલો એમની સમાનતા શોધીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો જવાબ છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી? 1. સારું. બીજું તત્વ છે લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 1. સારું. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 1. સારું. હવે પોટેશિયમ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 19. ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2, 8, 8, 1. શું કોમન રહ્યું? રૂબેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 37. રૂબેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 37. ઇલેક્ટ્રોન રચના કરીશું એની તો 2, 8 એટલે 8 ને 2 10, 18 દુ 36 અને 1 37. તમને શું કોમન દેખાઈ રહ્યું છે? ઓકે, યસ, યુ આર રાઈટ. દરેક તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. એનો મતલબ થયો કે આવર્ત કોષ્ટકના પહેલા સમૂહમાં રહેલા દરેક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1 છે. એટલે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના કરીએ તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા 1 હોય તો એ પહેલા સમૂહનું તત્વ થયું. આ બધી કોમન વસ્તુ છે. હવે શું એ પહેલા સમૂહમાં જ શક્ય છે? ના. બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. ચલો બીજો સમૂહ જોઈએ. બીજા સમૂહના તત્વો કયા કયા છે? અહીંયા આગળ તમને દેખાશે. બીજા સમૂહના તત્વ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 અને સ્ટ્રોન્શિયમનો પરમાણુ ક્રમાંક 38 અને બેરિયમનો પરમાણુ ક્રમાંક 56. 4, 12, 20, 38 અને 56. જો આપણે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના કરીએ તો એમાં પણ 2, 2 આવશે. બરાબર. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના કરીશું તો પણ 2, 8, 2 આવશે. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના કરીશું તો એમાં પણ 2, 8, 8 અને 2 આવશે. તો તમે જોયું કે બીજા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બીજા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. એ રીતે જો તમે ત્રીજા સમૂહના તત્વોની વાત કરો, ત્રીજા સમૂહના તત્વોની, તો એમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય. ચોથા સમૂહના તત્વની વાત કરો તો ચોથા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એટલે સમૂહની વાત એમ થાય તો આવું એક વાક્ય બરાબર ધ્યાનથી સાંભળજો. લખવું હોય તો લખી પણ લેજો કે એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષા એટલે અંતિમ કક્ષા, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે અને મોટાભાગના રાસાયણિક ગુણધર્મો એ તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોવાને કારણે એ જો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો તેઓના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય. એટલે કે એક જ સમૂહના તત્વના બધા રાસાયણિક ગુણધર્મ સમાન જોવા મળે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે પહેલા સમૂહના તત્વોના નામ જણાવો, તો પહેલા સમૂહના તત્વોના નામમાં શું આવશે? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, ત્યારબાદ સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ.
તમને એમ થાય કે આ કેવી રીતે યાદ રાખવાનું? 1, 3, 11, 19, 37, 55 અને 87. તો એની પાછળ પણ યાદ રાખજો કે હાઇડ્રોજનનો નંબર 1. પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 2. તો તમે 1માં 2 ઉમેરો તો કેટલા આવે? 3. 3 એ કોનો પરમાણુ ક્રમાંક થયો? લિથિયમનો. સારું. બીજી કક્ષાના ઇલેક્ટ્રોનમાં કેટલા? 8. તો 3 + 8 કેટલા થયા? 11. 11 કોનો પરમાણુ ક્રમાંક? સોડિયમનો. ઓકે. એની અંદર 8 ઉમેરશો તો 19. 19માં 18 ઉમેરશો તો 37. 37માં 32 ઉમેરશો તો 55. ને એમાં 32 ઉમેરશો તો 87. તો આ રીતે 2, 8, 18, 32 એ રીતે તમે યાદ રાખી શકો છો તેઓના પરમાણુ ક્રમાંક. અહીંયા ઉદ્દેશ તમને પહેલો સમૂહ યાદ રખાવવાનો છે. પહેલા સમૂહ માટે ખાસ યાદ રાખી લેજો, એને આલ્કલી ધાતુ તત્વોનો સમૂહ કહેવામાં આવે છે. એને આલ્કલી ધાતુ તત્વોનો સમૂહ કહેવામાં આવે છે. તમારે આ પ્રશ્નોનો જવાબ લખવાનો થાય ત્યારે તમને પહેલા સમૂહના બધા જ તત્વો, એમના પરમાણુ ક્રમાંક અને તેની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી આવશ્યક છે. એ જ રીતે તમારે બીજા સમૂહના બધા જ તત્વો, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ અને તેના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના પણ યાદ રાખવી આવશ્યક છે. જેમ આપણે પહેલો અને બીજો સમૂહ જોયો, એમ એક અતિ અગત્યનો સમૂહ છે. અત્યારે આપણે આવર્ત કોષ્ટકમાં સમૂહ વિશે ચર્ચા કરી રહ્યા છે. એમ એક અતિ અગત્યનો સમૂહ છે અને એ સમૂહ છે 17મો સમૂહ. 17મો સમૂહ. 17મો સમૂહમાં શું આવશે? તો 17મા સમૂહને હેલોજન તત્વોનો સમૂહ કહેવામાં આવે. 17મા સમૂહના તત્વો કયા? તો હેલોજન. હેલોજન તત્વો કયા કયા? તો હવે અહીંયા તમને પૂછવામાં આવે તો જુઓ ધ્યાનથી, હેલોજન તત્વો કયા કયા? ખાસ યાદ રાખી લેજો. હેલોજન તત્વમાં આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ 4 જે તત્વો એક સમૂહમાં રહેલા છે એને હેલોજન કહેવામાં આવે. હેલોજનની ખાસિયત તમને કહું. ફ્લોરિનનો નંબર 9 છે, ક્લોરિનનો નંબર 17 છે. ઇલેક્ટ્રોન રચના કરીએ તો ફ્લોરિનમાં આવશે 2, 7 અને ક્લોરિનમાં આવશે 2, 8, 7. એ જ રીતે પણ જ્યારે આપણે આગળ વધીશું બ્રોમિનની ઇલેક્ટ્રોન રચનામાં, આયોડિનની ઇલેક્ટ્રોન રચનામાં, તો અષ્ટક રચના પૂર્ણ કરવા હેલોજન સમૂહના તત્વોને 1 ઇલેક્ટ્રોન ઓછો પડે છે. એટલે હેલોજન સમૂહના તત્વો 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને એક સંયોજક ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. ચલો રિપીટ કરો. પહેલા સમૂહના તત્વોને શું કહેવાય? આલ્કલી ધાતુ તત્વો. બરાબર. અને હેલોજન સમૂહ કોને કહેવામાં આવે? 17મો સમૂહ જે છે એને હેલોજન સમૂહના તત્વો કહેવામાં આવે. એ જ રીતે આ જે છેલ્લો છે, છેલ્લો 18મા સમૂહના તત્વો જે છે એ 18મા સમૂહના તત્વોને શૂન્ય સમૂહના તત્વો પણ કહેવાય, નિષ્ક્રિય તત્વો પણ કહેવાય. તો શૂન્ય સમૂહના તત્વો, નિષ્ક્રિય તત્વો એ બધામાં કોનો કોનો સમાવેશ થાય? તો હિલિયમ, He, નિયોન, Ne, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરાબર. તો ફરી હિલિયમ, નિયોન, આર્ગોન, હિલિયમ, નિયોન, આર્ગોન, અગેન હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, ઇલેક્ટ્રોન રચના 2 જ થાય. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, તો 10ની ઇલેક્ટ્રોન રચના કરીએ તો 2, 8 થાય. ઓકે. આર્ગોનનો પરમાણુ ક્રમાંક જુઓ તો અહીંયા 18 છે, એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 8. એ જ રીતે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8 અને 18. ઓકે. તો આ રીતે નિષ્ક્રિય વાયુઓમાં તમે જોશો તો તમને ખબર પડશે કે જે તે તત્વ છે, સપોઝ હિલિયમની વાત કરીએ છીએ આપણે, હિલિયમની વાત કરીએ છીએ તો તમે જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે બધાની બાહ્યતમ કક્ષામાં, બધાની બાહ્યતમ કક્ષા જે છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આવા તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે આવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો કુલ અત્યારે તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવે કે આપણે 4 પ્રકારના સમૂહની વાત કરી. પહેલા સમૂહના તત્વો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બીજા સમૂહના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. હેલોજન સમૂહના તત્વો
હેલોજન સમૂહના તત્વો જે છે એ ભણ્યા આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અને નિષ્ક્રિય તત્વો ભણ્યા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન, એ બધા નિષ્ક્રિય તત્વો ભણ્યા. અહીંયા આ 4 સમૂહના તત્વો, એમના નામ, એમની સંજ્ઞા, એમના પરમાણુ ક્રમાંક અને એમની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આવર્ત કોષ્ટકમાં સમૂહ વિશે વાત કરતા હોઈએ તો આ જણાવવું આપણે જરૂરી છે. તો ચાલો મિત્રો, હવે સમૂહની વાત થોડી કરી લીધી આપણે, આવર્તની વાત પણ કરીશું. આવર્ત એટલે શું? આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળોને આવર્ત કહે છે. આવર્તની જે સંખ્યા છે એ કુલ 7 છે. સમૂહ છે એ 18 છે અને આવર્ત છે એ 7 છે. આપણે 1 બાય 1 7એ 7 આવર્ત વિશે ભણીએ. ચલો, પહેલો આવર્ત જુઓ, આ છે ફર્સ્ટ. પહેલા આવર્તમાં તમને શું દેખાય છે? આડી લાઈનમાં પહેલા આવર્તની વાત કરીએ તો પહેલી આડી લીટી, એમાં તમને શું દેખાય છે? તો જવાબ આવશે કે 2 તત્વો તમે અહીંયા આગળ જોઈ શકો છો. 2 તત્વો જોઈ શકો છો. કયા કયા 2 તત્વો? એક હાઇડ્રોજન અને બીજો હિલિયમ. એટલે પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? 2. પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 2. પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વો કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વો કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. ઓકે, એ રીતે ચલો બીજો પ્રશ્ન. બીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? ચલો કાઉન્ટ કરશો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, વેરી ગુડ. બીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 8 થાય. બીજા આવર્તની રેન્જ કઈથી? તો લિથિયમથી લઈને નિયોન સુધીની. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3 અને નિયોનનો કેટલો? 10. એટલે 3 થી લઈને 10 એ બીજા આવર્તમાં આવે. 1 થી લઈને 2 એ પહેલા આવર્તમાં આવે. પહેલા આવર્તમાં પહેલું તત્વ કોણ? હાઇડ્રોજન. અને છેલ્લું તત્વ કોણ? હિલિયમ. બીજા આવર્તમાં પહેલું તત્વ કોણ? લિથિયમ. અને છેલ્લું તત્વ કોણ? નિયોન. ચાલો, એ રીતે ત્રીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? તો ત્રીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા પણ 8 છે. ક્યાંથી લઈને ક્યાં સુધી? તો 11 થી લઈને 18 સુધી. 11 થી લઈને 18 સુધી. એટલે કે સોડિયમથી લઈને આર્ગોન સુધી, સોડિયમથી લઈને આર્ગોન સુધી એ ત્રીજા આવર્તની રેન્જ છે. ચાલો ફરી એકવાર જોઈ લઈએ. પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? 2. પહેલા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? 2. બીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 8. ત્રીજા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 8. પહેલા આવર્તનું પહેલું તત્વ હાઇડ્રોજન, પહેલા આવર્તનું છેલ્લું તત્વ હિલિયમ. બીજા આવર્તનું પહેલું તત્વ લિથિયમ અને છેલ્લું તત્વ નિયોન. ત્રીજા આવર્તનું પહેલું તત્વ સોડિયમ અને છેલ્લું તત્વ આર્ગોન. ચલો, એ રીતે ચોથા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? તો ચોથા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા છે 18. ચોથા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 18 છે. કાઉન્ટ કરવા હોય તો કરી શકીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. 18 તત્વો છે. કયા આવર્તમાં? ચોથા આવર્તમાં. 7. ચોથા આવર્તની રેન્જ ક્યાંથી ક્યાં લઈને? તો ચોથા આવર્તની જે રેન્જ છે એ તમારે સોડિયમથી લઈને 19 નંબર, સોડિયમથી લઈને 36 નંબર ક્રિપ્ટોન સુધીની. એટલે 19 થી 36. એ જ રીતે પાંચમા આવર્તમાં સમાવિષ્ટ તત્વો કેટલા? 18. ચોથામાં કેટલા? 18. ત્રીજામાં કેટલા? 8. બીજામાં કેટલા? 8. પહેલામાં કેટલા? 2. બસ આ જ યાદ રાખવાનું છે. પહેલા આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18. રેન્જ ક્યાંથી ક્યાં સુધીની? તો રૂબેડિયમ 37 નંબર, 37 નંબર રૂબેડિયમથી લઈને ઝેનોન, બરાબર, 54 નંબર ઝેનોન સુધીની એની રેન્જ છે. એવી જ રીતે છઠ્ઠા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા કેટલી? તો છઠ્ઠા આવર્તમાં સમાવિષ્ટ તત્વોની સંખ્યા 32 છે. હવે તમને ત્યાં ચોક્કસ પ્રશ્ન થાય કે આ 18ની લાઈનો જ 18ની છે ને એમાં 32 તત્વો ક્યાંથી આવ્યા? તો આ તમે આ જગ્યાએ જોઈ શકો છો. 56 નંબર પછી સ્ટાર કરેલો છે. 56 નંબર પછી સ્ટાર કરેલો છે. એ 56 થી લઈને 72 સુધીના, 56 થી લઈને એટલે કે 57 થી લઈને 71 સુધીના કુલ 14 તત્વો હશે. 57 થી લઈને 71 સુધીના એ આવર્ત કોષ્ટકના નીચેના ભાગમાં આપેલા છે.
અહીંયા તમે જોઈ શકો છો 57થી લઈને 71 સુધીના કુલ 14 તત્વો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બરાબર. તો આ જેટલા તત્વો જે અહીંયા આગળ આપેલા છે 57થી લઈને 71 સુધીના 14 તત્વો. આપણે હમણાં કાઉન્ટિંગમાં નાનકડી મિસ્ટેક હતી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 57 58 59 અને 60 એ 4 થયા, એટલે 10 14 ને આ જે આપેલા છે એ લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે. એ તત્વોને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે. લેન્થેનાઇડ શ્રેણી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય? અગેન, લેન્થેનાઇડ શ્રેણી ક્યાંથી શરૂ થાય? તો એનું નામ જ એના પરથી છે કે લેન્થેનાઇડ શ્રેણી જે છે, લેન્થેનાઇડ શ્રેણી જે છે એ 57 નંબરનું લેન્થેનાઇડનું તત્વ ત્યાંથી શરૂ થાય અને લ્યુટેટિયમ 71 પર પૂરી થાય. અને કયા આવર્તનો ભાગ છે? તો એ છઠ્ઠા આવર્તનો ભાગ છે. તો મિત્રો, છઠ્ઠા આવર્તમાં કુલ કેટલા તત્વો આપેલા છે? 32 તત્વો આપેલા છે. એ જ રીતે સાતમા આવર્તમાં પણ કેટલા તત્વો છે? તો જે સાતમો આવર્ત છે એ અપૂર્ણ આવર્ત કહેવામાં આવે છે. એની શરૂઆત 87 નંબરથી થાય છે, ફ્રાન્સિયમથી થાય છે. અહીંયા ડબલ સ્ટાર કરેલો છે એ તમે જુઓ છો. એ જે શ્રેણી છે એને એક્ટિનાઇડ શ્રેણી કહેવામાં આવે. એ 89 નંબરથી શરૂ થાય છે. એક્ટિનાઇડ શ્રેણી કહેવામાં આવે અને એક્ટિનાઇડ શ્રેણી એ 89થી શરૂ થાય છે. એ અપૂર્ણ આવર્ત છે. તો આમ ખાસ યાદ રાખી લેજો કે આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકને આધારે બનાવવામાં આવ્યું છે. પરમાણ્વીય ક્રમાંકને આધારે તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આડી હરોળોને આવર્ત અને ઊભા સ્તંભોને સમૂહ કહે છે. સમૂહની સંખ્યા કુલ 18 છે. આવર્તની સંખ્યા 7 છે. પહેલા આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમો અપૂર્ણ. નીચે આવર્ત કોષ્ટકની નીચે બે શ્રેણી છે. એક લેન્થેનાઇડ શ્રેણી છે અને બીજી એક્ટિનાઇડ શ્રેણી આપેલી છે. આ બધી જ વસ્તુઓ તમારી બુકમાં પણ, તમારી જોડે જે પિરિયોડિક ટેબલ છે એમાં પણ આપેલું છે. એનો તમે વિગતવાર અભ્યાસ કરશો. આ આવર્ત કોષ્ટક એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધોરણ 11 સાયન્સ, 12 સાયન્સ, ઇવન કેમેસ્ટ્રીમાં જેટલા પણ વર્ષો આપ ભણતા જશો એની જરૂર પડતી જશે. હજુ વધુ વિગતવાર ચર્ચા, વધુ વિગતવાર અને વધુ સારી રીતે આવનારા લેક્ચરમાં આપણે કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ. આની નોટ્સ તમને મોકલી આપવામાં આવશે, એ પણ સરસ રીતે લખી લેશો. અગેન થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.